નમસ્કાર મિત્રો. આજે બંધારણ દિવસ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાએ આપણા બંધારણને સ્વીકૃતિ આપી. એના આગલા દિવસે એટલે કે 25 નવેમ્બર 1949 ના રોજ બંધારણના મુખ્ય ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો અંતિમ મુસદ્દો એ બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કર્યો. આ બંધારણ સભામાં જે મહારથીઓ હતા એમાં તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, તત્કાલીન નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, આચાર્ય કૃપાલાની, કનૈયાલાલ મુનશી ઉપરાંત ભારતીય જનતા પાર્ટી જે અત્યારે દેશમાં શાસન કરે છે એના આરાધ્ય પુરુષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સહિતના મહાનુભાવો હતા. આજે સંસદના સેન્ટ્રલ હોલમાં માનનીય રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુએ 7 પાનાનું ભાષણ કર્યું, કેટલાક પુસ્તકોનું લોકાર્પણ કર્યું, બંધારણ સંસ્કૃતમાં પણ ઉપલબ્ધ કરાવ્યું, સિક્કાનું પણ અનાવરણ થયું, ટિકિટનું અનાવરણ થયું અને દ્રશ્ય જે હતું એ તો સરસ હતું, ભારતીય લોકશાહીને શોભે એવું હતું કે માનનીય રાષ્ટ્રપતિજીની સાથે જ ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડ, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંસદીય બાબતોના મંત્રી સહિતના મહાનુભાવો એક મંચ ઉપર જ્યારે આપણે જોઈએ અને માનનીય રાષ્ટ્રપતિ ને દોરીને એમની બેઠક સુધી લઈ જતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આપણે નિહાળીએ ત્યારે એમ લાગે કે લોકશાહી એ જીવંત છે. ઘણા લોકોની શ્રદ્ધા લોકશાહીમાંથી ખતમ થઈ રહી છે. જરૂરી નથી કે લોકશાહીમાંથી આપણે શ્રદ્ધા ઉઠી જાય. તમને ખ્યાલ છે કે શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા 1975-77 ની ઇમરજન્સી એમણે લાદી, વિપક્ષના નેતાઓને જેલમાં ઠોસી દીધા હતા. એના પછી પણ લોકશાહી જીવતી રહી. માર્ચ 1977માં લોકસભાની ચૂંટણી થઈ, એમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી અને એમના ખલનાયક પુત્ર સંજય ગાંધી એ બંને પોતે તો હારી ગયા હતા, એમની પાર્ટી હારી ગઈ હતી અને કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર બની હતી. મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતા. એટલે ભારતીય લોકશાહીમાં અમને તો શ્રદ્ધા છે, પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જે ચિંતા હતી એ ચિંતા સમજવી હોય તો અમે જે એમના ભાષણ વિશે વારંવાર વાત કરીએ છીએ કે 25 નવેમ્બર 1949 નું એમનું જે ભાષણ બંધારણ સભામાં હતું એ ભાષણ તમારે વાંચી જવું જોઈએ. હું એને ભારતીય લોકશાહીનો મેગ્ના કાર્ટા કહું છું. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઘોષિત ઇમરજન્સીના સર્જક,
એ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આ ભાષણને વારંવાર ટાંકે છે, પરંતુ હું કહું છું એમાંનું એક વાક્ય એ ક્યારેય કોટ કરતા નથી, ક્યારેય ટાંકતા નથી. એ વાક્ય એ છે કે ધર્મમાં ભક્તિ એ આત્માના મોક્ષનો માર્ગ છે, પરંતુ રાજકારણમાં ભક્તિ અથવા વ્યક્તિ પૂજા અધપતન અને તાનાશાહી તરફ દોરી જનારો નિશ્ચિત માર્ગ છે. અંગ્રેજીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કહેલા શબ્દો એ કંઈક આવા હતા કે ભક્તિ ઇન રિલિજન મે બી અ રોડ ટુ ધ સાલ્વેશન ઓફ ધ સોલ, બટ ઇન પોલિટિક્સ ભક્તિ ઓર હીરો વર્શિપ is a sure road to degradation and to eventual dictatorship. તમને જેની ચિંતા છે, મને જેની ચિંતા છે, એ એની લાલ બત્તી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના એ ભાષણમાં ધરી હતી. અને એટલા માટે આપણે હંમેશા કહીએ છીએ કે જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો. બંધારણ અને લોકશાહીને ટકાવવા માટે, લોકશાહી મૂલ્યોના જતન માટે પ્રજાએ જાગતા રહેવું પડશે. રાજકારણીઓ આ દેશને વેચવા બેઠા છે અને અધિકારીઓ સરદાર પટેલે જ્યારે આઈએએસ કેડર ઊભી કરી ત્યારે એમને કસ્ટોડિયન ઓફ ધ સ્ટેટ ઇન્ટરેસ્ટ તરીકે એમની અપેક્ષા હતી, પરંતુ રાજનેતાઓ, રાજકીય શાસકો અને આ અધિકારીઓ એમના મેળાપીપણાથી આ દેશને વેચવા બેઠા હોય એવો માહોલ રચાઈ રહ્યો છે. ત્યારે આપણા માટે એ ચિંતાનો વિષય જરૂર છે. લોકશાહી મૂલ્યો ને ઘસારો પહોંચી રહ્યો છે અને આજે બંધારણ દિવસ છે ત્યારે આપણે બંધારણમાં જે અભિપ્રેત સિદ્ધાંતો છે, જે આદેશો છે, બંધારણ સર્વોચ્ચ છે અને સુપ્રીમ કોર્ટે એનું જતન, એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું છે. અને કેશવાનંદ ભારતી કેસ, એનો ચુકાદો જે 1973 નો ચુકાદો છે, એ ચુકાદાને પ્રતાપે આપણી લોકશાહી બચી છે એમ કહીએ તો ચાલે. ઇન્દિરા ગાંધી પણ સંસદને અમર્યાદ સત્તાથી બંધારણને બદલી નાખવા માંગતા હતા. નરેન્દ્ર મોદી પણ એ જ દિશામાં લઈ જવા માંગે છે, પણ કરી શકતા નથી, કારણ કે નડે છે પેલો કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો, કે એના મૂળભૂત માળખામાં પરિવર્તન સંસદ પણ ન કરી શકે. અને એ બાબતમાં તમારે, મારે, ભણેલા અભણ લોકોએ, શહેરી લોકો, ગામડાના લોકોએ જાગતા રહેવાનું છે. અને એટલે જ આજે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે હું દ્રૌપદી મુર્મુજી, આપણા માનનીય રાષ્ટ્રપતિજી, એમનું ભાષણ, આમ તો એમને ભાષણ લખી આપવામાં આવતું હોય છે કે કેન્દ્ર સરકાર, એનું પ્રધાનમંડળ એ સામાન્ય રીતે ભાષણ લખી આપે, એ ભાષણ એમણે વાંચવાનું હોય છે. અને આવા તબક્કે એ જ્યારે બંધારણ દિવસ હોય ત્યારે આપણે એવી અપેક્ષા કરીએ કે કોઈ રાજકારણ ન ખેલાય, પણ આ ભાષણની અંદર પણ રાજકારણ ખેલવામાં આવ્યું છે. કારણ કે નરેન્દ્ર મોદી અને એમના મળતિયાઓને પંડિત જવાહરલાલ નહેરુને માટે તો ઘૃણા છે જ છે, પણ આ ભાષણ વાંચતા એવું લાગે છે કે એમને સરદાર પટેલ માટે પણ એટલી જ ઘૃણા છે. કારણ કે આ ભાષણમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બંધારણ સભાના અધ્યક્ષ, એમનો ઉલ્લેખ છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એમનો ઉલ્લેખ છે, અને એના પછી સીધા જેમણે આ બંધારણ ઘડવામાં પ્રમુખ ભૂમિકા નિભાવી એવું એ લોકો માને છે, નરેન્દ્ર મોદી આણી મંડળી. અને રામ બહાદુર રાયનું આ પુસ્તક તમને ખબર છે, મેં અગાઉ પણ એના વિશે વાત કરી છે. રામ બહાદુર રાયને એક ભારત સરકારના એક ઉપક્રમના ચેરમેન નિયુક્ત કરાયા છે, અને એમને બંધારણ કઈ રીતે બદલી શકાય, બંધારણ સાથે ચેડા કઈ રીતે કરી શકાય, એના માટેના સેમિનારો યોજવા, પુસ્તકો લખવા, એની માટેનું કામ સોંપાયું હોય એવું લાગે છે. અને એમાં ગોવિંદાચાર્ય, અમારા મિત્ર, એ પણ ભણેલા છે.
આ ભારતીય સંવિધાન નામનું રામ બહાદુર રાય એબીવીપી ના ભાઈશ્રી હતા. અમે જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસમાં હતા ત્યારે એ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં હતા ત્યારે એ જનસત્તા ઇન્ડિયન એક્સપ્રેસનું જ અખબાર હતું, એની અંદર એ કાર્યરત હતા, એમાં કામ કરતા હતા અને એબીવીપીના અગ્રણી હતા. એ ભાઈશ્રી લખે છે જે એ કહે છે, અને આરએસએસ, જનસંઘ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ મૂળથી ગળથુથીથી એ માને છે કે ભારતીય બંધારણ એ આદેશને લાયક નથી, પરંતુ વોટની રાજનીતિ અથવા વોટ બેંક સાચવવા માટે એમણે આ બંધારણને માથે ચડાવવું પડે છે. તમે જોતા હશો કે નરેન્દ્ર મોદી હંમેશા બંધારણને નમસ્કાર કરે છે અથવા ક્યાંક ક્યાંક હાથી ઉપર બંધારણ ને મૂકીને, હાથીની અંબાડી ઉપર મૂકીને એ છે ને યાત્રા કાઢે છે. આ બધા ખેલ એ કરે છે, પણ અંદરથી આ બંધારણ બદલી નાખવાનું એમના ઈરાદાઓ છે એ તમે જાણો છો. ને એ 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમના ઉમેદવારો એમણે ખુલ્લેઆમ કહ્યું હતું, અને એમના આ ગોપિત ઈરાદાઓ પ્રગટ થયા વિના રહેતા નથી છાશવારે. આજે પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હજુ ગઈકાલે જ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની વિરુદ્ધમાં જઈને એમણે કહ્યું છે કે સરદાર પટેલે ક્યારે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ક્યારે સેક્યુલર અથવા સોશિયલિઝમ આ શબ્દ પ્રયોગો કર્યા નહોતા. મને લાગે છે કે લોકોને ભરમાવવાનો આ એમનો ઈરાદો તો ચાલુ જ છે, અને સુપ્રીમ કોર્ટની પણ 80 કે 83 આ છે ને તમે સમજી શકો છો. આ જે 7 પાનાનું માનનીય રાષ્ટ્રપતિજીનું જે ભાષણ છે એમાં એમણે કહ્યું છે, મેં જે નામોનો ઉલ્લેખ કર્યો એ નામોના ઉલ્લેખ સિવાય પંડિત નહેરુ જેમની ભૂમિકા એ આના ઓબ્જેક્ટિવ્સ રજૂ કરવામાં હતી, સરદાર પટેલ જે બહુ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા બંધારણ ઘડવામાં, એ બેના નામનો ઉલ્લેખ આમાં ક્યાંય પણ કરવામાં આવ્યો નથી. એટલે નરેન્દ્ર મોદીની સરકારને પંડિત નહેરુ માટે તો ઘૃણા છે આપણે જાણીએ છીએ, પણ સાથે સાથે સરદાર પટેલ માટે પણ આટલી ઘૃણા હશે એ મને આજે જ સમજાય છે. કારણ કે વિશ્વમાં સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા બાંધી દેવાથી એમને સરદાર માટેનો પ્રેમ છે એવું નહીં, એ તો વોટ માટે, પટેલોના વોટ લેવાતા ગુજરાતમાંથી એટલા માટે. બાકી એમને છે ને ન તો ડોક્ટર બાબા સાહેબ માટે કોઈ બહુ પ્રેમ છે, ન છે ને સરદાર પટેલ માટે પ્રેમ છે. આ બધા પ્રેમ છે ને એ વોટની રાજનીતિના છે. પણ આ બંધારણ ઘડવામાં જેમની પ્રમુખ ભૂમિકા છે એ રાષ્ટ્રપતિને મોઢે એમણે કહેવડાવ્યું છે, उनमें प्रमुख भूमिका श्री BN राव की थी, जो संविधान सभा के संवैधानिक सलाहकार थे. मैं संविधान सभा के सचिव HVR आयंगार, संयुक्त सचिव SN मुखर्जी एवं उप सचिव श्री जुगल किशोर खन्ना का भी उल्लेख करना चाहूंगी. एना पछी एमणे आ बंधारणना 75 વર્ષમાં આમાં છે ને 7 પાનાના ભાષણમાં એમણે ક્યાંય બંધારણ સભાના કોઈનો ઉલ્લેખ કર્યો નથી, માત્ર નરેન્દ્ર મોદીના ગુણગાન ગાયા છે. નરેન્દ્ર મોદીની સરકારે 2018માં રાષ્ટ્રીય पिछड़ा वर्ग आयोग को संवैधानिक दर्जा प्रदान किया. હવે એ સંવિધાનિક દરજ્જા પ્રદાન કરીને તો એણે છે ને ઠપ કરી દીધું છે, પણ આમાં VP સિંહ પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમણે મંડળ પંચનો અમલ કર્યો અને ઓબીસીને અનામત આપવા માટેની જાહેરાત કરી, અને એ 1993-94થી એનો અમલ થવાની દિશામાં, કારણ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, ઇન્દિરા શાહની ચુકાદો આવ્યો, એના પછી એનો અમલ થાય એ દિશામાં કામ શરૂ થયું. એનો ઉલ્લેખ કર્યો હોત તો હું પહેલો ઓબીસી પ્રાઇમ મિનિસ્ટર છું એવો દાવો કરનાર નરેન્દ્ર મોદી એનું જરા સારું દેખાત. હકીકતમાં એ પહેલા ઓબીસી પ્રાઇમ મિનિસ્ટર નહોતા, દેવેગૌડા ઓબીસી પ્રાઇમ મિનિસ્ટર પહેલા હતા. પણ આ તબક્કે એમણે અહીંયા પણ રાજકારણ ખેલવાનું પસંદ કર્યું છે, અને મને લાગે છે કે મને એવી અપેક્ષા હતી કે
કોંગ્રેસના મિત્રો પણ ગરિમાપૂર્ણ રીતે વર્તશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના અમિત માલવિયાની પાસેથી તો કોઈ અપેક્ષા કરી શકાય નહીં, કારણ કે એ તો છે ને રાહુલ ગાંધી એમ કે રાષ્ટ્રપતિજીને નમસ્તે કર્યા વિના અથવા હાથ મિલાવ્યા વિના જતા રહ્યા એમ એને કહ્યું ને એને ટ્રોલ કરવામાં આવ્યા રાહુલ ગાંધીને. પણ સોરી, ક્ષમા કરશો, પણ રાહુલ ગાંધી એ માન્ય વડાપ્રધાનની સાથે જ રાષ્ટ્રપતિજીને એમની બેઠક સુધી દોરી ગયા એ વાત એમને કદાચ દેખાઈ નહીં હોય, પણ સાથે સાથે રાહુલ ગાંધીએ પણ પોતાની ગરિમા જાળવવી જોઈતી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે માનનીય વડાપ્રધાન એને નરેન્દ્ર મોદીજીને ભી સંવિધાન નહીં પढ़ा होगा. અરે ભાઈ, એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં જેને માસ્ટર કર્યું છે એને બંધારણ ન વાંચ્યું હોય એવું તમે કેમ માનો છો? રાહુલ ગાંધીએ આવી ટિપ્પણ કરવાથી એને અવોઇડ કરવાની જરૂર હતી એવું હું માનું છું. એટલે આજના દિવસે બંધારણની બાબતમાં એમણે એક ગરિમા જાળવવી જોઈતી હતી, જ્યારે સંયુક્ત રીતે સત્તા પક્ષ અને વિપક્ષ એ બંને સાથે હોય ને બંધારણ તો બધાને માટે છે અને એ બંધારણની રક્ષા કરવા માટે આપણે છે ને સાવચેત રહેવાનું છે, જાગતા રહેવાનું છે. એ દિશામાં તો આપણે હંમેશા સક્રિય રહીશું જ રહીશું. પણ આજના દિવસે આપણે આ બંધારણના વિરોધીઓ જે છે, તમને ખ્યાલ છે બંધારણના વિરોધીઓમાં જનસંઘથી માંડીને ભારતીય જનતા પાર્ટી વાળાઓ સુધીના એ છે જ છે. પરંતુ એમના જે ગ્રંથો છે તમે વાંચશો તો તમને એનો અંદાજ આવશે કે એક પગારદાર બંધારણ સલાહકાર BN રાવ, સર BN રાવ, જે અંગ્રેજોનો ઇલકાબ લઈને ફરે છે અથવા તો જીવતા હતા, જેમણે જે નોકરી કરતા હતા, એ નોકરિયાતને રાષ્ટ્રપતિજી ના ભાષણમાં એનો ઉલ્લેખ કરવામાં આવે છે કે એની પ્રમુખ ભૂમિકા રહી. અને આ ભાઈ શ્રી રામ બહાદુર રાયે તો એમ કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ લખ્યું જ નથી. એમણે એક ઇન્ટરવ્યુમાં કહેલું, પછી ઇન્ટરવ્યુ વિડ્રો કરી લીધો હતો. પણ એમણે એમ કહ્યું હતું કે આ બંધારણ છે ને બાબા સાહેબ આંબેડકરે નહીં પણ BN રાવે લખેલું છે. બાબા સાહેબ આંબેડકરે તો એમાં છે ને સ્પેલિંગ મિસ્ટેક અને જોડણીના પેલા એના કંઈક અલ્પ વિરામ ને પૂર્ણ વિરામ ને એના જ સુધારા કર્યા છે. મને લાગે છે કે બંધારણ સભાની ડિબેટ જે લોકો જુએ એમને ખ્યાલ આવે કે બાબા સાહેબ આંબેડકરની નાદુરસ્ત તબિયત છતાં એમણે લગભગ 3.5 વર્ષ સુધી સતત રોજે રોજ આ બંધારણ ઘડવા માટે કેટલો પરિશ્રમ કર્યો છે એ મને લાગે છે કે એ આ લોકોની સમજની બહાર છે એવું હું તો માનું છું. મને લાગે છે કે આજે બંધારણ દિવસ નિમિત્તે દેશની જનતાને હું શુભેચ્છા પાઠવું છું અને એક સંદેશ પણ પાઠવવા માંગુ છું કે આપણે બધાએ બંધારણની રક્ષા કરવા માટે સતત જાગૃત રહેવું પડશે. બંધારણે આપેલા અધિકારોનું જતન કરવા માટે સતત જાગતા રહેવું પડશે. એ તમારે વાત ગુંજે બાંધવાની છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે આપણી YouTube ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરે. નમસ્કાર.